મિત્રો, શું તમને ખબર છે, શ્રીનાથજી અને દ્વારકાધીશ બંને કૃષ્ણના જ સ્વરૂપ છે, પણ બંનેમાં મોટો ફરક છે. એક, સ્વરૂપ. શ્રીનાથજી એ પ્રભુનું 7 વર્ષના બાળકનું રૂપ છે, જ્યારે દ્વારકાધીશ એ રાજાધિરાજ સ્વરૂપ છે. 2, પ્રાપ્ત્ય. શ્રીનાથજી સાક્ષાત ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થયા છે, જ્યારે દ્વારકાધીશની પ્રતિમા ગોમતી નદીમાંથી મળી આવી છે. 3, હાથ. શ્રીનાથજીને 2 હાથ છે, જેમાં ડાબો હાથ ઉપર ગોવર્ધન ધારણ કરેલો છે, જ્યારે દ્વારકાધીશ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપ છે, જેના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. 4, પૂજા. શ્રીનાથજીને પ્રેમ અને વાત્સલ્યથી લાડ લડાવાય છે, જ્યારે દ્વારકાધીશ પ્રેમના તો ભૂખ્યા છે જ, પણ સાથે કર્મ અને ધર્મનો પાઠ ભણાવે છે. ખાસ વાત, શ્રીનાથજીની નજર નીચે છે, જે કહે છે મારા ચરણોમાં આવો, અને દ્વારકાધીશની આંખો અડધી ખુલ્લી છે, જે કહે છે તારું ધ્યાન રાખવા હું જાગું છું. છે તો બંને મારો વાલો શામળિયો જ. જય શ્રીનાથજી, જય દ્વારકાધીશ.